કુંજનું પદ કુંજ એકાદશી ઉપર યુગલ સ્વરૂપની રસગાઢ લીલા બતાવતું શ્રી ગોવર્ધન નાથ કી જય. બિરાજત નિકી કુંજ કુટી, બિરાજત બિરાજી રહેલા છે એકમેકની સમીપ, એકમેકની અત્યંત નિકટ. યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે. નિકી એટલે સુંદર, ઉત્તમ, મનોહર. કુંજ કુટી એટલે લતા પતાથી બનેલ ઝૂંપડી જેવું તંબુ. બિરાજત નિકી કુંજ કુટી શ્યામ શ્યામા. કુંજ કુટીમાં સુંદર મનોહર લતાપતાથી બનેલી કુંજ કુટીમાં વિરાજી રહ્યા છે. મદન મોહન રાધા સો મિલતા રસભર જોર જુટી. શ્યામ શ્યામા મદન મોહન જે ખૂબ સુંદર અત્યંત એવા શ્રી કૃષ્ણ અને રાધા શ્રી રાધિકાજી શ્યામાજુ સોમિલ શ્રી ઠાકોરજી રાધાજીને મળીને શું થઈ રહ્યું છે? તહા રસ બરજોર જુટી. ત્યાં કુંજકુટીમાં રસ એકબીજાને રસ લૂંટાઈ રહ્યો છે, એકબીજા પર રસ લૂંટાવી રહ્યા છે. બરજોર એટલે જબરદસ્તીથી, જોરશોરથી, પ્રગાઢતા, પ્રબળતા. મદન મોહન અને રાધા રાણી બંને મળીને કુંજકુટીમાં ખૂબ અત્યંત પ્રબળતાથી, જોરશોરથી, ગાઢ આલિંગનમાં એકબીજાને વીંટળાઈ કલરવ કેલી સાથે રસની આનંદ પ્રમાદ લૂંટી રહ્યા છે. સખીજનો વિલાસ કરી રહ્યા છે. સંગ્રામ જામ્યો છે. સંગ્રામ કેનો સંગ્રામ? એકબીજાથી જીતવાનો સંગ્રામ. એકબીજાથી હું આનંદ વધારે આપું. શ્રી ઠાકોરજીને એવું રાધા રાણી વિચારી રહ્યા છે અને શ્રી ઠાકોરજી વિચારી રહ્યા છે કે હું શ્યામાજુને અત્યંત રસબોળ આનંદથી પુલકિત કરી દઉં. એવી સુંદર 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 ગાઢ ગૂઢ લીલા નિકુંજમાં આજે શ્યામ શ્યામા ખેલી રહ્યા છે. મગન ભયે મન મગન માનો ભવલીલા સુરતી ઠટી. મગન ભયે એટલે કે લીન થયા છે. મન મગન એટલે મન પણ પરમાનંદમાં છે. ખૂબ સમજવા જેવું છે. મગન ભયે બંનેના તન એકબીજા સાથે લપટાઈ અને લીન થઈ ગયા છે. એની સાથે સાથે બંનેના મન પરમાનંદમાં જોગા ખાઈ રહ્યા છે. મગન ભયે મન મગન માનો ભવલીલા સુરતી ઠઠી. ભવલીલા સુરતી ઠઠીના બે ભાવ થાય છે. પહેલો ભાવ કે સંસારની જે ભવલીલા છે, જે લૌકિક લીલા છે, એ વાતનું હવે કોઈ મહત્વ નથી. આ દર્શન પછી, પુષ્ટિ માર્ગ પછી, યુગલ સ્વરૂપની કૃપા પછી એવું પરમાનંદ દાસજી કહી રહ્યા છે. અને બીજો એનો ભાવ છે કે ભવલીલા એટલે દિવ્ય લીલા. દિવ્ય લીલાની પરાકાષ્ઠા એવી જ હામી છે, એવી જ હામી છે એવું કહેવા માંગે છે. મગન ભયે મન મગન માનો ભવલીલા સુરતી ઠટી. કૃષ્ણદાસ પ્રભુ કી છબી નિરખત. કૃષ્ણદાસજીની રચના છે, કૃષ્ણદાસજીની છાપ છે. કૃષ્ણદાસજી ગાઈ રહ્યા છે કે પ્રભુ કી છબી નિરખત. અત્યારે અધરોથી અધરની એટલી રસ લહાણ થઈ રહી છે. અધર સુધારસ અરસ પરસ એટલો ઘૂંટાઈ રહ્યો છે. એવી સુંદર ભાવભંગીમાં છે. એવી સુંદર કુંજ કુટીમાં લીલા થઈ રહી છે કે એની ઝાંખી કરીને, એ છબી નિરખીને પ્રભુ કી છબી નિરખત ગિરધર રસ લપટી. પરમાનંદ દાસ પણ કહે છે કે હું પણ સુખી રૂપે લપટી કર્યું છે. સખી રૂપે એ ગિરધરના રસમાં લપટાઈ ગઈ છું, એમાં લીન થઈ ગઈ છું. મારા માટે હવે કાંઈ જ મહત્વનું નથી. આવી સુંદર ઝાંખી કુંજ નિકુંજોમાં શ્રી પરમાનંદ કૃષ્ણદાસજીને થઈ રહી છે. અને આપની કૃપા થકી કૃષ્ણદાસજી અમને પણ આ પદ મળ્યું અને એની લીલા સમજવાની, રંચક ઝાંખી કરવાની કૃપા થઈ. બિરાજત નિકી કુંજ કુટી શ્રી ગોવર્ધન નાથ કી જય. પ્યારે પ્યારે યુગલ સરકાર કી જય.